હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સ્પાયરલ ઉપર સર્કલ કરતા શીખીશું. પહેલાં તો સ્પાયરલ આપણે દોરીશું. આવી રીતે સિમ્પલ સ્પાયરલ દોરીશું. દેખો, સ્પાયરલ ઉપર હમ્સ દોરીશું. પછી એના પર પાછા હમ્સ બનાવીશું. પછી પાછું જો એક જાતનું ફૂલ બની ગયું. પછી સ્પાયરલ ઉપર બીજું ફૂલ બનાવીશું આપણે. જો સ્પાયરલ ઉપર આપણું હવે સિમ્પલ ફૂલ પણ બનાવી શકીએ છીએ. આ રીતે સિમ્પલ ફૂલ પણ બનાવી શકીએ છીએ. આ રીતે શેડિંગ તમે તમારી રીતે કરી શકો છો. નીચે આ રીતે તમારી રીતે કરી શકો છો. પછી સ્પાયરલ ઉપર આપણે બીજી ડિઝાઇન કરીશું. હવે હમ્સ દોરીશું પહેલાં. પછી પણ આવી ડિઝાઇન કરી શકાય છે. હમ્સ દોરીને પણ આવી ડિઝાઇન કરી શકો છો તમે. આ રીતની ડિઝાઇન કરી શકો છો. પછી હમ્સ દોરીને પાછી એક ડિઝાઇન કરીએ આપણે. સ્પાયરલ દોરી પહેલાં, પછી હમ્સ દોરીશું. બરાબર. પછી હવે આવી ડિઝાઇન કરીશું. દેખો, આ ટાઈપની પણ ડિઝાઇન આપણે કરી શકીએ છીએ સ્પાયરલ દોરીને હમ્સ દ્વારા. પછી એક બીજી ફ્લાવર દોરીએ આપણે. હમ્સ દોર્યા પછી આપણે સ્પાયરલ દોરી પછી હમ્સ દોરીશું. આવી રીતે પછી એને બીજા ટાઈપની ડિઝાઇન કરીશું. આ એક પાંદડી ટાઈપ જ આવે છે. થોડી એમ લઈ જવાની છે. આ રીતે
આ રીતનું તમે પણ બનાવી શકો છો. પછી આવી રીતે અને ડેકોરેશન કરી શકો છો ફ્લાવરનું. સિમ્પલ આવી રીતે સર્કલ દ્વારા પણ આપણે 3 સ્પાયરલ કરીને પણ ડિઝાઇન કરી શકીએ છીએ. આવી રીતે એક સ્પાયરલ, બીજી સ્પાયરલ, ત્રીજી સ્પાયરલ.